અમદાવાદની કાકડિયા હોસ્પિટલ કે જે હવે વિવાદમાં આવી છે। કાકડિયા હોસ્પિટલમાં હોબાળો જોવા મળ્યો। હાર્ટ એટેક આવ્યો હોવાનું કહી ઓપરેશન કરી નાખતા મોત થયાનો આરોપ। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી। મૃતકનું નામ અરવિંદભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે। બાપુનગરમાં કાકડિયા હોસ્પિટલના ટ્રસ્ટી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ચેતન, હોસ્પિટલમાં હોબાળો પરિવારજનોનો જોવા મળી રહ્યો છે। પરિવારજનોનું શું કહેવું છે સમગ્ર મામલે? જી, બાપુનગરમાં આવેલી કાકડિયા હોસ્પિટલમાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવો જ એક વિવાદ થયો છે અને તેમાં પરિજનોનો આક્ષેપ છે કે એક યુવકને હાર્ટ એટેક આવતા તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન કરવામાં આવ્યા બાદ અચાનક યુવકનું મોત થઈ ગયું હતું। આ યુવકનું નામ અરવિંદ મૂળજીભાઈ પરમાર હતું કે જે 47 વર્ષના હતા અને અચાનક તેમનું મોત થઈ જતા પરિજનોએ હોસ્પિટલમાં બેદરકારીનો આરોપ લગાડ્યો હતો અને સમગ્ર રાજ્યમાં જે ચકચારી ખ્યાતિકાંડ છે કે જેમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં હૃદયનું ઓપરેશન કરવામાં આવતા હતા તેવા જ આરોપ ક્યાંક ને ક્યાંક જે પરિજનો છે તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે કે તેમને ચેતન, આપને અટકાવવા માંગીશ તો પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વલ્લભભાઈ, હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે અને પરિવારજનનું કહેવું છે કે ઓપરેશન કર્યા બાદ મોત થયું છે। આપની શું પ્રતિક્રિયા? ઓપરેશન નથી, એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ કર્યું છે। એન્જિયોપ્લાસ્ટ કર્યું એટલે નળી બ્લોકેજ હતી 100% નળી। કાલ રાત્રે બી આવ્યા હતા અને પછી રાત્રે આવ્યા અને પછી સવારે જતા રહ્યા હતા ને સવારે 5 વાગે એટલે સવારે પાછા રાત્રે આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે આમાં પ્રોબ્લેમ છે તો કે સવારે પાછા 5 વાગે જતા રહ્યા અને એમને કહ્યું કે ભાઈ દાખલ થવાનું કહ્યું હતું પછી 10 વાગે આવ્યા હતા 10 વાગે પછી રિપોર્ટ બતાવ્યા હતા રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ થયા અને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ કરી ડોક્ટર પણ હાજર છે હું પણ અત્યારે આવી ગયો છું એટલે જે નળી ડોક્ટર એટલે દાખલા તરીકે હલો જી વલ્લભભાઈ, અવાજ આવી રહ્યો છે આપનો? હા, એટલે ડોક્ટર પણ હાજર છે અહીંયા બંને ડોક્ટરો એમડી ડોક્ટર બી હાજર છે બધા ડોક્ટરો હાજર છે। જી વલ્લભભાઈ, પણ પરિવારજનોએ તો એવો આરોપ લગાવ્યો છે કે બેદરકારી થઈ છે। અરે ડોક્ટર ને કોઈ આમાં કોઈ દુશ્મન તો ના હોય કે બેદરકારી કરવાનો। આ ડોક્ટરો તો સિનિયર ડોક્ટર છે, ડોક્ટર અભિમન્યુ ઘણા સમયથી કરે છે અને અમારી કાકડિયા હોસ્પિટલ કોઠિયા હોસ્પિટલ બંને હોસ્પિટલોમાં આ ટીમ આખું આ કાયમથી ઘણા સમયથી કરે છે। જી વલ્લભભાઈ, પરિવારજનોએ પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે બેદરકારીના આરોપ સાથે। પોસ્ટમોર્ટમ કરાવી શકે છે ને, હું પોસ્ટમોર્ટમ કરાવે ને મને લાગે કે ભાઈ બેદરકારી છે ડોક્ટરની કોઈ ભૂલ છે ખાસે તે છે તો કાયદેસર કરી શકાય। જી વલ્લભભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં હોબાળો, હાર્ટ એટેક આવ્યો હોવાનું કહી ઓપરેશન કરી નાખતા મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી। મૃતકનું નામ અરવિંદભાઈ પરમાર। પરિવારજનો જે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં હોબાળો થયો હતો તો બાપુનગરમાં કાકડિયા હોસ્પિટલ છે, હોસ્પિટલના ટ્રસ્ટી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય।